યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે। પીએમ જન વિકાસ કાર્યક્રમની ગ્રાન્ટમાંથી ગેરરીતિનો આરોપ છે। પોતાને જ પીએમ જેવીકેના પ્રિન્સિપાલ અને ઇન્વેસ્ટિગેટર બનાવ્યા। કુલપતિના પગારની સાથે સાથે પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે પણ તેમણે પગાર લીધો। કુલપતિ ઉપરાંત પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે 4 લાખનો પગાર લીધો। ગ્રાન્ટના 9.84 લાખ રૂપિયા પોતાના પુત્રના ખાતામાં તેમણે જમા કર્યા। પુત્રના વિદેશમાં ચાલતા બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। પીએમ જેવીકે પ્રોજેક્ટ હેઠળ યુનિવર્સિટીને 40 કરોડ મળ્યા હતા। નિર્જા ગુપ્તાએ તમામ નાણાં પોતાના ખાતામાં જમા કરાવ્યા હતા। તો આખો આ સમગ્ર મામલો શું છે અને તેમાં કઈ રીતે ગેરરીતિ આચરવામાં આવી, તો કેન્દ્રે લઘુમતી સમાજ માટે શરૂ કર્યો હતો પ્રોજેક્ટ। લઘુમતી સમાજ માટે કેન્દ્રે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો। પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ નામથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો। કઈ રીતે આ ગેરરીતિ આચરાઈ, તો માર્ચ 2024માં કેન્દ્રએ ગ્રાન્ટ માટે 40 કરોડ રૂપિયા મંજૂર કર્યા। નિર્જા ગુપ્તાએ પહેલા જ બનાવી લીધો હતો ગેરરીતિનો પ્લાન। પહેલા જ આ પ્લાન બનાવી લીધો હતો। જુલાઈ 2025માં ગુજરાત યુનિવર્સિટીની બેઠક યોજાઈ। 2025માં ગુજરાત યુનિવર્સિટીમાં એક બેઠક યોજાય છે। પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટરના ખાતામાં ગ્રાન્ટ જમા કરવાનું નક્કી થયું। બેઠક થઈ ત્યાં સુધી પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર નહોતા નક્કી થયા। આપ જુઓ, બેઠક થઈ ત્યાં સુધી ઇન્વેસ્ટિગેટર નક્કી જ નહોતા કરવામાં આવ્યા। સપ્ટેમ્બર 2025માં કેન્દ્ર સરકારને નામોનું એક લિસ્ટ મોકલવામાં આવ્યું। પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે નિર્જા ગુપ્તાએ પોતાનું નામ લખ્યું અંદર, અને ત્યાર પછી ઇન્વેસ્ટિગેટર ચેરપર્સન તરીકે પોતાનું જ તેમણે નામ રાખ્યું હતું। આપ જુઓ, તેમનું જ નામ તેમણે રાખ્યું હતું। નિર્જા ગુપ્તા પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર બનતા નવું બેંક ખાતું પણ તેમણે ખોલાવ્યું હતું। અને આ જે તમામ રકમ હતી ગ્રાન્ટની 40 કરોડની હતી, અને આ રકમ નિર્જા ગુપ્તાના ખાતામાં જમા થઈ ગઈ। જૂન 2026માં નિર્જા ગુપ્તાનો કાર્યકાળ પૂરો થયો। 2026 જૂનમાં તેમનો કાર્યકાળ પૂરો થયો અને સપ્તાહ બાદ જર્મનીમાં પુત્રના ખાતામાં 10.1 લાખ ટ્રાન્સફર કર્યા તેમણે। તેમનો પુત્ર જર્મનીમાં તેના ખાતામાં તેમણે આ 10 લાખ રૂપિયા છે તે ટ્રાન્સફર કર્યા। આયોજનપૂર્વક ગ્રાન્ટના નાણાંનો દુરુપયોગ કર્યાનો પણ આરોપ છે। ગ્રાન્ટના 9.84 લાખ પોતાના પુત્રના ખાતામાં તેમણે ટ્રાન્સફર કર્યા હતા। તો ગાંધીનગર